जी મારા સુખનો સૂરજ ઉગતો નહીં એનું કારણ મને જડી ગયું છે જેમ કે હું પોતે જ 12 વાગે ઉઠું છું એટલે મારા તો 12 જ વાગશી. પેલા એવી ખબર હોત નહીં કે મોટા થઈને લોન ભરવાની છે ને પેલન્ટીઓ ભરવાની છે તો જે વખત ઘોડિયા મેકતો હતો ને એ વખત ઘોડિયામાંથી પડીને મરી જોત. रुको जरा सबर करो. चीटिंग करता है तू. चीटिंग 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 करता है तू. દાગીના વેચીને 80,000 ની ભેહ લાયો અને 20,000 ના પૂડા અને ખોણ લાયો. 3 મહિને બે બહુ ચીજી મારા અંગત તો આવું થાય છે. कालू अब मेरे वीडियो में लड़की काम करेगी. अब तुम लोग का कोई जरूरत नहीं है. तुम लोग मेरे जिंदगी से चले जाओ. ठीक है. जा रहा हूँ लेकिन आऊंगा जरूर. अब यहाँ आने की कोई जरूरत नहीं है. नहीं मिलने तो जरूर आऊंगा. इसलिए जब तक मिलूंगा नहीं चैन नहीं आएगा. बात तो सही है. तू मुझे धमकी दे रहा है क्या? नहीं धमकी नहीं दे रहा हूँ लेकिन मिलने जरूर आऊंगा. हंसते कट जाए रसते जिंदगी यूं ही चलती रहे हम नहीं रुकते कैसे भी रसते वागू जी की बाइक चलती रहे. ટાયર થોડી નાખવા છે ટાયર ને તારું મોઢું તોડી નાખ્યું. મજા જમરે એ ચાકાજી આ કોને એમ નહીં બહાર નીકળ લે બહાર નીકળ. એમ નહીં અમે કોઈ કોમેડી કરે છે એમ ગોમ વચ્ચે અમે કોમેડી કરતા હતા તમે દોત કાઢતા હતા. એ તો હાલે ખબર. बहुत परेशान किए हैं ना उन लोग ने हमें. कौन है? है कोई बड़े लेवल के लोग. बता दो, लेवल में लाएंगे उनको. अब रिश्ता जुड़ा है तुमसे, तुम्हारी परेशानी हमारी परेशानी है. भगवान की दया से इस शहर में हमको कोई परेशान नहीं कर सकता. बताओ कौन है? મહિનેથી શાંતિ હતી. આ પાછો દારૂ લઈને આવ્યા ને તમે તો નહીં જ સુધરો. અરે પણ આ તો પપ્પા આવે હે એટલે લાયો હું. આ તો હું તમારા બાપા આવે તો આ દારૂના અડ્ડા ખોલીને રાખવાના છે. હવે ગાંડી મારા પપ્પા નહીં આ તારા પપ્પા આવે હે. લે મારા બાપા આવે છે તો આ બાઇટિંગ તો લઈ આવો. આ કઈ નકરાય બાટલા થોડા પીશે. હું કરું આ બૈરાનું કાઈ ખબર નહીં પડતી. હલે આ વાંચો કે લખો. આવી જુવાનીમાં વાસીદા કરી તો અમારી આબરૂ હું રે. તારી આબરૂ જાય એવું હે? ના રે ના મારે ના આબરૂ હું લેવા દેવા તમાર હતી જ મારે હોય. જીવ જોખમમાં છે તો બચાવવા માટે સહાય કરે. જીવ જોખમમાં છે તો બચાવવા માટે સહાય કરો. અલ્યા ભીખ માંગવાની નવી આઈડિયા ચોથી લાવશે લ્યા કાળ મુઢા. મને ખબર નથી મારો ભાઈબંધ કોક કરશે કોક નહોતું કરશે આ નાટક કરીને મિલે લે. અલ્યા હગાવાલાથી ફોન આવ્યો છે ચેનાજી નો ફોન આવ્યો છે તાણી એલા મને શું કહેતા હતા ખબર છે કે તમે તમારા ભાઈને ટેકો નહીં કરતા લ્યા. એને કેટલા નાશા પૈસા ખબર છે 5000 રૂપિયા નાશા. ખરેખર પોતે મહેનત કરી કે તો નહીં અને હવે આપણે આપણું કાઢે છે. બોલું શું કરવાનું મરી જા ના કરતી મરી જા. અલ્યા આપણી ભીખ મગાતી હશે લ્યા. હવે બીજું કોઈ કરવું નહીં. અડધો મરેલો છે અને પૂરો પટાવું એમ. હવે પહેલા તો આનો ફોટો ડિલીટ કરાવવો પડશે આપણે. તારી ચોમીરો છે ને જીવ જોખમમાં છે. कालू आजकल के बच्चे सयारा मूवी देखकर खूब रो रहे हैं.
तुम क्या कहना चाहते हो इनके बारे में? काश उस रात इनके माँ बाप बिना कुछ किए ही सो गए होते। આજ તમારે ઉપવાસ છે તો જમવામાં શું બનાવું? હા તો આપણે એક કામ કર, સાબુદાણાની ખીચડી બનાય. હારું લ્યો, હું 5 મિનિટમાં જ બનાવીને આવું હો. આ દાણા તો મળી ગયા, પણ છે ને આ હાબુમાં ખબર નથી પડતી કે કયો ફરાળી છે, આ કપડા ધોવાનો કે પછી આ નાવાનો. કેવો બૈરો પડ્યો હે. તું એક કામ કર, કાંઈ નો બનાવીશ, ફિનાઇલ નો બાટલો લેતા ઉભે ઉભો પી જાવ. હવે જીવતે જીવ મારી નાખશે. હું કેવું તમારું છે? તમારા આવા બૈરા હોય તો કમેન્ટ ઠોક. કેવું ઝાહેરનું બિયાણું લાવ્યા છો? આ અડધી ઉગી ને અડધી નથી ઉગી. હા તો એમાં મારો શું વાંક? હું શું કરું? શું કરું? તમને તો દુકાન વાળા છેતરી ગયા. તમારામાં તો બુદ્ધિ જ નથી. જ્યાં એક વાર છેતરાવી નહીં ત્યાં બીજી વાર પગે ન મુકાય. ઈ વાત તો તારી હે ને 100% હાચી. એટલે હું તારા બાપાને ઘરે આવતો નથી. હવે જે તારા બાપાએ મને છેતર્યા ને એવું દુકાન વાળા નો છેતરે. હે, દુકાને તો પડીકું પાછું દી આવાય, પણ આ પડીકું હે ને એ પાછું ન લે કોઈ. મોડું રે કરશો તો તમે ધક્કો ખાઈ પાછા આવજો, એટલે વહેલા તમે દોડી આવજો. એ મારે ઘેર બરફી રાસલી, પનીરનું શાક રાસલું, એટલે દોડી જાત વહેલા તમે ખવારી આવજો. કેમ હવે લગન બંધ રહેશે ને હળી લગાવવા માંડ્યા? ચાय है तो देना. हाँ जी देता हूँ. अभी मजा आएगा ना भिड़ो. ये लो दीदी. भैया चीनी तो है नहीं इसमें. चीनी खत्म है दीदी, लड़का गया लेने, आते ही डाल दूंगा. रुको जरा सबर करो. भैया कितनी देर में आएगा? आ रहा दीदी, रास्ते में है. कितने पैसे हो भैया? 20 रुपए. ये लो भैया. दीदी इसमें गांधी तो नहीं है. भैया घर से निकल चुके हैं, आते ही होंगे, बस रास्ते में हैं. હું પાડાની જેમ પડ્યા છો? આખી શેરીની બાયું ફરવા ગઈ, મને તો ક્યાંક લઈ જાવ. એટલે હા બાપા, ફરવા લઈ જાઉં હું, પણ જાશું ક્યાં? જ્યાં તમે ગયો ન્યા? હા તો આપણે ગોવા જ આવી. ના ન્યા તો હજી હમણાં જ ફરીને આવ્યા. હા તો માઉન્ટ આબુ જ આવી. ના ઈ તો બહુ આઘું પડે હો. હા તો રાજસ્થાન જ આવી. ના ન્યા તો હું કેટલી વાર જઈ આવી છું. હા તો ચોટીલા જ આવી. ના ન્યા હું દાદરા નો સડી શકું. અરે બાપા, તારે જાવું હે ક્યાં? જ્યાં તમે કયો ન્યા. હવે તને લઈ જાવ ક્યાં? મહાણિયામાં. તારે જાવું છે ક્યાં? જ્યાં તમે કયો ન્યા. શું કરું આ બૈરાનું? હે છે તમારે આવા બૈરા હોય? અમારે એક છોકરે ઓટોગ્રાફ માં જો. હવે ઓટો એટલે રિક્ષા તો હું લાવી દઉં, પણ આ ગ્રાફ ચોથી લાવો. હવે કપડા મેચિંગ થઈ ગયા હોય ને તો એક ઓટો ખેતરમાં મારી આવજો સાહેબ, ન કે કપાસ અને ઘાસ બે મેચિંગ થઈ જાય. વ્રત કરતો હતો અને રોજ 50 રૂપિયાનું કેવડો લાઈન ખાતો હતો, અને જાગરણ આવી તે જાગરણ ના દાડે જ 9 વાગે હોઈ ગયો. મારા હંગત તો આવું થાય છે.
અરે તને કેટલી વાર કીધું તું 50 નું 10 વાર પેટ્રોલ પૂરાય કે 500 નું એક વાર પૂરાય? હરખું પેટ્રોલ આવવાનું અંદર. 50 નું કેટલું પેટ્રોલ આવે? 500 ગ્રામ અને 500 નું કેટલું આવે? 5 લીટર. 5 લીટર આવે. 10 ગણો વજન વધી ગયો. કેટલી એવરેજ કે ભાઈ મારા બાઇક ની? આ મમ્મી હું બહાર જાઉં? ના ભાઈ ના, ખાવ નથી હવે. ખાવા પછી મારો વજન વધી જાય, જેટલું ખાધું હોય એટલું. પછી મારા બાઇક માં એવરેજ નો આવે, મારું વજન વધી જાય તો. પેલા કંજૂસ માણસ જોયેલો? હા મહા કંજૂસ જોયેલો? ના મક્ખી ચૂસ જોયેલો? ના રે ના. તો જે ચીંગુસ, મક્ખી ચૂસ, મહા મક્ખી ચૂસ, અલ્ટ્રા પ્રો મેક્સ તો નહીં જ જોયો હોય. તો સામે આવેલો હવે. કપડા કેમ આટલા જ પહેરીને આવ્યો હતું? વ્યવસ્થિત તો છે ભાઈ, હવે ઉપર નીચેના વ્યવસ્થિત કપડા છે, નથી પહેર્યા. આ ચપ્પલ કેમ નથી પહેર્યા તેને? કપડા આટલા પહેરીને ચપ્પલ થોડા પહેરીને બોલા મને 250 ગ્રામ વજન વધી જાય. મારા બાઇક માં એવરેજ નો આવે. અને ઘર બાજુ જાય? હા આ તો માં લેતો જાય. ના ભાઈ ના, હવે તારો વજન, તાર ટોપી નો વજન, તાર ચશ્મા નો વજન, કેટલો વજન વધે? વાત તો જો ભાઈ તું કરે છે. પણ તારામાં સેલ હે તો ગીક કેમ મારેસ તું ભાઈ? બેટરી ખર્ચાઈ માં, બેટરી નો બગડે મારે. વાત કરસ તે જોયું ને ભાઈ તે? હા જોયું હો. આવો મહેમાન આવો. દેવ જા બેટા, મહેમાન માટે જમવામાં હારામારી મીઠાઈ લેતો આય. હા તો લેતો વાલો. અમાર દેવ માની તરત જાય. ભાઈ ઘરે મહેમાન આવ્યા, સારા મેલી મીઠાઈ આપી દો. અરે આપી દો, હાલો એકદમ માખણ જેવી મીઠાઈ આપી દઉં. લે તો મીઠાઈ હું લેવા લેવી છે? માખણ જ ન લઉં. ભાઈ ઘરે મહેમાન આવ્યા, હારા મેલું માખણ આપી દો. એકદમ મીઠું મધ જેવું માખણ આપી દો. તો મધ જ ન લઉં, માખણ હું લેવા લેવું જોઈએ? ઘરે મહેમાન આવ્યા, હારા મેલું મધ આપી દો. અરે ભાઈ આપી દઉં તમને, એકદમ મસ્ત પાણી જેવું મધ. તો પછી મધ હું લેવા લેવું છે? પાણી જ ન લઈ લો ને પાણી નથી. ઘરે ગોરા ટાંકા ભર્યા હે. અલા ખાલી હાથ કેમ આવ્યો? મીઠાઈ લઈને કેમ નો આવ્યો? ના પપ્પા, એમાં થયું એવું ને કે મીઠાઈ નું માખણ ને માખણ નું મધ ને મધ નું પાણી થયું તે. મારો દીકરો, મારું લોહી, મને તારી માથે ગર્વ છે. પણ બટા તું આખા ગામમાં ફર્યો તો તારા ચંપલ ના તળિયા તો ઘાણા હશે ને? ના પપ્પા, તમે અત્યારે તો કીધું કે તમારો દીકરો ઓલી વચલી ખુરશી મોલા ભાઈ બેઠા ને એમના ચપ્પલ પહેરીને ગયો, તો મારા ચપ્પલ થોડો ગહાવા દઉં. કેટલાક છે આવા ખૂટતા નથી. હું શું કરવા મરું? એવું નહીં. હાલ તમે તમારી જીભની જોરથી બધું બોલી રહ્યા છો, પણ ઓપડો યા તમારો છોકરો ફેલ, બરાબર છે? અરીન છોકરો ફેલ. હે કેવા દાડા આયા છે લ્યા તમારે? એક તો 3 દાડે હમાસર લેવા આવ્યું છે, એમાં બેઠું બેઠું ખરાબ કાઢે છે. તો પછી મટકી તાણી માર વાત કરી થી જાઓ કા મુઢા. એ ખોટ બોલે કોઈ ડાબડી મુઢો. તું તો રીબે, હજુ સુધી તું તો રીબે, બરાબર નો રીબે લે. હા તો એનો ની રી. હા ઓકા મુઢા. હા તારા તો હજુ છે ની પડે પગ ભઈ જાય, હાથે ભઈ જાય. હા સો હાથે ભઈ જાતો, સો પગે ભઈ જાતો, અને સો માથું ફૂટી જાતું. પણ ભગવાન કરે તારી તો જીભ જતી રહે. જીભ મળતે મળતે એટલી દરજ કરવી છે ભગવાન ને કે વાની જીભ લઈ રો જીભ. દશમન 3 દાડે હમાસર લેવા આવ્યો છે, હારી ચાય પાવા આવ્યો નહીં, અને બેઠો બેઠો હજુ ખરાબ કાઢે છે. તું જતો રે નકે હજુ જતો રે, તું જતો રે લે દશમન. હવે જોર નહીં રૂલ્યા જો વાઘો જો ભર્યા હજુ ત્યાં જીવતે જીવડા પડશે. તારો છોકરો તારો હગો નહીં થાય. भाई 20 रुपया गूगल पे करना. ના નહીં મળ્યું ભાઈ. અરે યાર એવું નહીં, ગર્લફ્રેન્ડ ને પાણીપુરી ખાવા લઈને આવ્યો તો મને એમ કઈ એરી એક જ પ્લેટ કાશે, પણ એને તો બીજી પ્લેટે મંગાવી દીધી. ભાઈ તું કદી પાછા તો આપતો નહીં યાર. આટલી વખત નોકી દે બસ, પછી તારા જોડે ઉછીના નહીં માગું. ખાલી 20 રૂપિયા જ ગૂગલ પે કર યાર. આ છેલ્લી વાર નખું, આવું ઉસીના માગતો ના તું. હારું. ભાઈ 2 પ્લેટ ભેલપુરી પાર્સલ કરજો. तेरे नाम हमने किया है. એક્સક્યુઝ મી સર, હા બોલો. અમે ગરીબ લોકો માટે ડોનેશન કલેક્ટ કરી રહ્યા છીએ, તો તમે શું લખાવશો? કઈ નહીં. યથાશક્તિ પ્રમાણે સર. ફૂલ નહીં તો ફૂલની પાકડી, કંઈક તો લખાવો. માફ કરો, કઈ નથી લખાવું. આવા શું હૈસો હાવ, મદદ કરાય કોકની. આવા બોલ તારું નામ. દેવ રાવલ. મોબાઈલ નંબર? છે મોબાઈલ. એડ્રેસ બોલ તારું, એડ્રેસ બોલ. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ગીધાભાઈ ચાની કીટલી, સતીશભાઈ ઘંટી.
તાલ હારા કપડા ક્યાંથી લાયો? આપણે અહીંયા માનવતાની દિવાલ નથી, અહીંયાથી લાવ્યો આ કપડા અહીંયા મૂકી જાય, જરૂરિયાતમંદ હોય ને લઈ લઈ અહીંયાથી. આ ચપ્પલ અહીંયા પડ્યા હોય, હારા મેલા બૂટે હોય, પણ મને ચપ્પલમાં સારું લાગે. પૈસા ભેગા થાય ને એટલે ગમે ત્યાંથી તને ગોતીને સૌથી પહેલો કોન્ટેક્ટ હું તારો કરીશ અને તને પૈસા આપી દઈશું. થેન્ક યુ. તારા જેવડો ભિખારી મેં ક્યાંય નથી જોયો. મમ્મી વરસાદ જોરદાર પડે, માર વહુ ન કહું ગરમા ગરમ ભજીયો બનાવ ખાઈએ. પણ તાર વહુ બનાવશે? અરે ના, શું બનાવ, તોડી નોખું. હેડ. લો આ નાસ્તો ખાઈ લો. કચરો વાળ્યો? ના પોતું માર્યું? ના, એ બી બાકી હ. તો વાસણ ધોયો? એ બી બાકી જ છે. હા, હવે ખબર પડી આ ગાડીમાં પેટ્રોલ ચમ રેડાય છે. આજકાલનું ભાઈ બનશે આ નાર્યો નહીં, આ ચડ્ડી પહેરતો ને ચડ્ડી તાના અમી બે જણા ભાઈ બનશે. એટલે હવે પછી ના નહીં પાડવાની ફૂમતાઈ, સમજો? જીપ કેમ બહાર કાઢો લે તમે? એટલે રીતડી મને ફૂંફાળા મારવાની ટેવ છે તેમો. હા, પછી ભાઈ જાય લે. હવે છે નહીં, તમે ઝેર વગર ના થઈ ગયા તો ગમે એટલા ફૂંફાડા માર. સમજ્યા? દોધ પાડી નાખે. કાલે હું ભુવાજી પાડી ગયો તો અને ભુવાજીએ કીધું કે જા તારા ક્ષેત્રમાં બોર બની જાય, જા તું હળવું નાખે તો હળવું ઉગશે. પણ હવે ભુવાજીને કોણ સમજાવે કે મારા પાસે તો જમીન જ નહીં. ચોજોલ્યા એ હા મમ્મી. તને ગણતા આવડે? હા હા, મસ્ત મેળ પડી ગયો. મમ્મી પૈસા ગણવા હાલે ને એમાંથી 2-4 નોટો કાઢી લઉં. ઓવા ગણતા તો આવડે જ ને. આ તો કુકરની 4 સીટીઓ વાગી કે ગેસ બંધ કરી દેજે. તું હે ને જમવાનું તૈયાર રાખજે, હું વાડીએ આટો મારીને આવું. હવે વાડીએ નથી જાવું. આ બાજુ વાળા કેતા તા ઓલા નાળા પાસે ભૂત વળગે છે. એવા ભૂત ભૂત થી હે ને બીવાવાનું થાતું જ નથી. કેમ? હું કેમ? હવે 3 વર્ષથી મોટી ડાકણ આરે રહું, આ ભૂત હું ઉખાડી લેવાનું. શું કેવું તમારું? હે